મારું કહેવાનું એ છે કે આ કોઈના સગા નથી, આ માત્ર ને માત્ર એક પ્રાઇવેટ કંપનીની જેમ પાર્ટી ચલાવે છે. અને ગુજરાતી જનતાને પણ મારી વિનંતી છે કે તાનાશાહી ભાજપની જે સરકારો છે એને ભૂલથી પણ મત ન આપતા, નહીં તો તમારી દીકરીઓના સરઘસો કાઢશે. કમળ આવે ને ત્યાં ભૂલથી પણ મતનું બટન ન દબાવે, નહીં તો અત્યાચાર તો ઠીક છે, એમની દીકરીઓને ઘરમાંથી કાઢીને ભાજપ વાળા મારશે. ભાજપ છે એ કંસના વંશની જેમ કામ કરે છે. અને એટલા માટે હું ગુજરાતની જનતાને કહું છું કે કૃષ્ણ બનીને તમારે લડવાનું છે. અને ભલે સગો મામો હોય, ભાજપમાં સગો મામો ઉભો હોય તોય મત ન આપતા. તો બધી જગ્યાએ અમારા મેન્ડેટ મંજૂર થયા છે. અહીંયા શું કારણ છે કે મેન્ડેટ અમારા રિજેક્ટ થાય છે, અમારા ફોર્મ રિજેક્ટ થાય છે? જો જ્યાં કિસ્સાઓ કદાચ હશે અને સામે કોઈ વાંધો નહીં રજૂ કર્યો હોય, મતલબ વાંધો રજૂ કર્યો ભાણવડમાં વાંધો રજૂ થયો તમારા તરફથી શું વાંધા અરજી આવી છે એટલે તમે રિજેક્ટ કરો છો? વાંધા રજૂ તમારા તરફથી કોઈ પ્રોબ્લેમ નહોતો, વાક્ય પૂરું કરો. અને બીજેપીએ વાંધા અરજી આપી છે ને? હા, કારણ કે સામે પ્રોટેસ્ટ આવી જ હતી. એટલે એના હિસાબે તમે અમારા વોર્ડ નંબર 2 ના અને વોર્ડ નંબર 6 ના કેન્ડિડેટના ફોર્મ રિજેક્ટ કરો છો. હા, એને જે વાંધા અરજી અને બીજી જગ્યાએ આ જ મેન્ડેટ ઉપર અમારા કેન્ડિડેટ લડે છે, પણ ત્યાં વાંધા અરજી નથી કે એટલે હાલો ભાઈ, મેં વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6 આ બે સિવાયના બધા વોર્ડમાં ફાઇનલ ડિસિઝન આપી દીધું. તમે ક્યારે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા વાંધો જે રજૂ કરવામાં આવેલો હતો ઓફિસ અવર્સ પહેલા, એ વાંધાનો મેં પૂરેપૂરો અભ્યાસ કર્યો અને અભ્યાસ કરતા પછી આ નિર્ણયમાં આપીએ છીએ. આપની ઓફિસમાં રેકોર્ડિંગ રાખવાની જરૂર છે તો રેકોર્ડિંગ હતું જે તે વખતે બેનું ડિસિઝન લીધું ત્યારે? ના, મને જરૂર નથી લાગી કે રેકોર્ડિંગની. આપણે ચૂંટણી પંચની સૂચના છે કે રેકોર્ડિંગ ચૂંટણી પંચની સૂચનામાં મારે જ્યારે ઉમેદવારો રજૂ કરતા હોય છે ત્યારે રેકોર્ડિંગની સૂચના હોય છે. આપણે રજૂઆત તમને આપણે ઓર્ડરની કોપી આપો અને આપ 4:42 નિર્ણય લો ટાઈમ જરા લખજો એટલે અમને. હા, 4:42 જ મેં આ નિર્ણય લીધો છે, કારણ કે 3 વાગ્યા સુધીમાં હું નિર્ણય કરી શકું એવી સ્થિતિમાં નહોતો, કારણ કે આ બે પર્ટિક્યુલર સીટમાં હજી મારે પૂરતું માર્ગદર્શનનો સમસ્યા હતી. એટલે હું જ્યાં સુધી ટોટલી મારા વ્યૂમાં એગ્રી ના થાવ ત્યાં સુધી હું કોઈ નિર્ણય લઈ શકું. મેં અલગ અલગ અધિકારીઓ પાસે, જૂના નિવૃત્ત અધિકારીઓ પાસેથી માર્ગદર્શન લીધું, જેઓ ચૂંટણી ભૂતકાળમાં ઘણી બધી કરેલી. આપ આ ભૂલને ક્રિટિકલ ભૂલ ગણો છો કે હેવી મેજર ભૂલ ગણો છો? હકીકતમાં આમ જોવા જઈએ તો આ પહેલા અમે એને ક્લેરિકલ ભૂલ ગણી હતી, પણ ક્લેરિકલ ભૂલમાં એવું કે તમે ટીક માર્ક કરવામાં કે સ્ટ્રાઇક આઉટ કરવામાં ક્લેરિકલ ભૂલ એને તમારે ખરેખર ક્લેરિકલ ભૂલ કરવી જોઈએ. પણ તમે દાખલા તરીકે રાષ્ટ્રીયની જગ્યાએ જ્યારે તમે સ્ટેટ લેવલનું મેન્ડેટ રજૂ કરતા હો ત્યારે રાષ્ટ્રીયની જગ્યાએ તમે સ્ટેટ લખો તો એક મને મેજર ભૂલ લાગી. તમે સ્ટેટનું જે માન્યતાનો ઓર્ડર કરતો તમને આમ આદમી આપો તો આમ આદમી એ વસ્તુ અલગ છે. નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ ગુજરાતી સાથે હું છું રાહુલ પાંડે. અત્યારે આપણી સાથે ગુજરાતના આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી જોડાઈ રહ્યા છે. એમનો આરોપ છે કે થાનગઢમાં આરો જે છે એ ભાજપના ધાનવડના જે આરો છે એ ભાજપના નેતાના કારણે, દબાવના કારણે એમને જે ઉમેદવાર જે ફોર્મ ભર્યા છે એ લોકોનું રદ થઈ રહ્યું છે. આખું શું આરોપ છે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. ઈસુદાનજી, બિલકુલ, ભાજપે નગરપાલિકાની ચૂંટણીઓમાં રાવણની જેમ લોકતંત્રની હત્યા કરી અને લોકશાહી ડબ્બે ન થાય એવા પ્રયાસ કર્યા છે. પહેલાં ઉમેદવારોને દબાવ ડાલ્યો, ઉમેદવારો ઉપર દબાણ લાવ્યું કે ભાઈ ફોર્મ ભરતા નહીં. જ્યારે અમારા ઉમેદવારોએ ફોર્મ ભર્યા પછી ફોર્મ ખેંચી લેવાનું દબાણ લાવ્યું, એમાં પણ ખેંચ્યું નહીં. ત્યારે ખોટા વાંધા ઉઠાવી અને ફોર્મ રદ કરવાની કોશિશ કરાવડાવી. ભાણવડમાં પણ એવું થયું. આખા ગુજરાતમાં આમાં ચૂંટણી પંચનો પોતાનો નોટિફિકેશન છે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સમક્ષ નોંધાયેલા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષો. આમાં ક્યાંય એમાં એ ઉલ્લેખ નથી, એમાં માન્ય અને અમાન્ય આ રીતનો ઉલ્લેખ છે. ત્યારે અમારે 4-5 જગ્યાએ સ્ક્રુટિની બાદ ભાજપ વડાએ વાંધા અરજી કરી. જે તે આરોએ અમને ખુલાસાનો ટાઈમ આપ્યો, અમે જે તે આરો સમક્ષ ખુલાસા આપ્યા અને બધા આરોએ સ્વીકાર કર્યું. ભાણવડમાં કારણ કે ત્યાં મંત્રી છે મુડુભાઈ બેરા,
મારે ન કહેવું જોઈએ, પર્સનલી ન પડવું જોઈએ, પણ એમના જે કૃત્ય થયું છે એ લોકતંત્રની હત્યાનું છે, એટલા માટે નામ મારે લેવું પડે છે. એમના દીકરા આરોપ પર દબાણ લાવીને આ ફોર્મ રદ કરાવડાવ્યા છે, ખોટી રીતે રદ કરાવડાવ્યા છે. એટલું જ નહીં, આરોએ ના ખુલાસા માંગ્યા લેખિતમાં, ને એમણે અમને લેખિતમાં જવાબ આપવાનો સમય આપ્યો, અને 3:15 વાગ્યા સુધી આરોએ બે પક્ષો ઓકે થઈ ગયા, ત્યાંથી નીકળી ગયા, ફોર્મ સ્વીકારાઈ ગયા. પછી પાછળથી મંત્રીશ્રીનો કોઈનો પણ ફોન આવ્યો અને આરોએ પાછળથી 8 અમારા ફોર્મ છે એ રદ કરી અને બિનહરીફ જાહેર કરવાનું એક ક્રિમિનલ કૃત્ય કર્યું છે. આમણે પુરાવાના પણ નાશ કર્યા છે. અમે જ્યારે વિડીયો રેકોર્ડિંગ માંગ્યો તો એમણે પોતે લખેલું છે કે ભાઈ અમે આ સાઇનમાં દુરુપયોગ થતો હોય, અમે આ પુરાવા નાશ કરીએ છીએ દસ્તાવેજોનો. એટલે આ તો બહુ જ ઘાતક કૃત્ય આરોએ કર્યું છે. આરોને મંત્રીના દબાવમાં આવીને લોકતંત્રની હત્યા કરી છે. અમારી માંગ છે કે ભાણવડની નગરપાલિકાની ચૂંટણી રદ કરવામાં આવે, ચૂંટણી આયોગ પાસે ફરીથી કરવામાં આવે, અને સાથે સાથે હાઈકોર્ટમાં પણ અમે જઈ રહ્યા છીએ, અમે રાજ્ય ચૂંટણી આયોગમાં પણ જવાના છીએ. અને ગુજરાતની જનતાને પણ મારી વિનંતી છે કે તાનાશાહી ભાજપની જે સરકારો છે એને ભૂલથી પણ મત ન આપતા, નહીં તો તમારા દીકરીઓના સરઘસો કાઢશે. ઈસુદાનભાઈ, હજુ સુધી કેટલા ઉમેદવારોનો ડરાવવા ધમકાવવામાં આવી રહ્યું છે, અને આ રીતે જબ થઈ રહ્યું છે તો પછી કેવી રીતે નિષ્પક્ષ ચુનાવ થશે અને શું કહેશો? બિલકુલ, ઘણી જગ્યાએ ડરાવવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ તમે જુઓ, અમારા દ્વારકામાં એક મહિલા ઉમેદવાર છે, એમને તો રાત્રે ભાડાનું મકાન હતું એ ખાલી કરી નાખવામાં આવ્યું છે. બરાબર છે. થાનગઢના પણ વોર્ડ નંબર 6ના જે ઉમેદવાર છે એમને પણ બીજેપી દ્વારા ધમકીઓ આપવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ પણ ધમકીઓ આપવામાં આવી છે. મારી પાસે એવા ઘણા, અમારી પાસે રેકોર્ડિંગ પણ છે. અમે સમય આવી રેકોર્ડિંગ પણ વાયરલ કરીશું. ભાજપ એવું ઈચ્છે છે કે ક્યાંય ચૂંટણી ન થવી જોઈએ. જો કે 2 વર્ષથી તો ચૂંટણી થવા જ નહોતા દેતા, અને કામ કરી શકતા તો વાંધો પણ નથી. એ નગરપાલિકાઓ આગી ખાઈ ગયા છે. ભાજપના નેતાઓએ વીજળી બિલ ભરવાના રૂપિયા નથી રહેવા દીધા. એટલે મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે કમળ આવે ને ત્યાં ભૂલથી પણ મતનું બટન ન દબાવે, નહીં તો અત્યાચાર તો ઠીક છે, એમની દીકરીઓને ઘરમાંથી કાઢીને ભાજપ વાળા મારશે. આપણે અત્યારે કીધા કે ભાજપ જે છે એ કંસના વંશજ જેવા છે. કેમ આવું? એ એટલા માટે કહું છું કે કંસ આવી રીતે દાદાગીરી કરતું હતું. ભાજપ છે એ કંસના વંશની જેમ કામ કરે છે, અને એટલા માટે હું ગુજરાતની જનતાને કહું છું કે કૃષ્ણ બનીને તમારે લડવાનું છે. અને ભલે સગો મામો હોય, ભાજપમાં સગો મામો ઊભો હોય તોય મત ન આપતા, કારણ કે આ કંસની ઓળખ એટલા માટે છે કે આ જુઓ તમે, એણે તો જે એથિક્સ છે, કંસ અને દુર્યોધને એથિક્સ નહોતા રહેવા દીધા, સેમ ભાજપે એથિક્સ નથી રહેવા દીધા. જ્યાં સુધી ભીષ્મ પિતાના હાથમાં મહારાષ્ટ્રનું યુદ્ધ, મહાભારતનું યુદ્ધ હતું 9 દિવસ સુધી, તે સાંજે 6 વાગ્યા પછી સૂર્ય આથમ્યા પછી કોઈ ઉપર વાર નહોતા થતા. તમે જુઓ, દુર્યોધનના હાથમાં આવ્યું એટલે એણે શું કર્યું? અભિમન્યુને ઘેરીને ચીટિંગથી મારી નાખ્યા. સેમ ભાજપ કરી રહ્યું છે અત્યારે. એટલે આ કંસના વંશજ છે, હું કહું છું. રિટર્નિંગ ઓફિસર વિરુદ્ધ અમે ઇલેક્શન કમિશનમાં પણ અત્યારે ફરિયાદ કરવાની છીએ. ભાણવડની અંદર પોલીસ કમ્પ્લેન પણ કરવાના છીએ. અમારી પાસે વિડીયો એવિડન્સ છે કે એમને પોતે વિડીયોમાં સ્વીકારેલું છે કે અમે પહેલાં તમારું ફોર્મ માન્ય રાખેલું હતું, પણ પાછળથી મને એવો અભિભાસ થયો કે આ ખોટું થઈ રહ્યું છે. એકચ્યુઅલી રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષ, આ નોટિફિકેશન તમે ઇલેક્શન કમિશનની સાઇટ ઉપર જશો તો એમાં લખેલું છે કે રાષ્ટ્રીય રાજ્ય માન્યતા પ્રાપ્ત પક્ષ, અને એનું નોટિફિકેશન છે એ પ્રમાણે જ અમારું મેન્ડેટ હતું. બાકી બધી જગ્યાએ સ્વીકારાઈ ગયેલું હતું, અને ત્યાં પણ સ્વીકારાઈ જવું જોઈતું હતું, પણ કોઈ પણ કારણસર પ્રેશરમાં રહી અને એમને ગેરબંધારણીય કાર્ય કરેલું છે. તો અવશ્ય એમના ઉપર અમે ફોજદારી કાર્યવાહી થશે એટલી અમે કરશું. બીજું કે અમારી ટીમ હાઈકોર્ટમાં ગઈ છે આ બંને વોર્ડને જે ઇલેક્શન કેન્સલ કરાવવા માટે અથવા તો અમારા ફોર્મ સ્વીકારવા માટે, જે કંઈ હાઈકોર્ટ અમને નિર્દેશ આપશે એ અમે કરશું. અને અહીંથી અમે સ્ટેટ ઇલેક્શન કમિશનને પણ રજૂઆત કરવા માટે જવાના છીએ કે જેથી કરીને ચૂંટણી આયોગ એટલીસ્ટ એટલું ધ્યાન આપે કે ભાઈ આ બધું જ ગેરકાયદેસર થઈ રહ્યું છે, તો એને બંધારણીય રીતે એને અમને આમ આદમી પાર્ટીને અને ભાણવડની જનતાને ન્યાય આપે.